નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઝેરી દૂધ કૌભાંડ, હિંમતનગર કલેક્ટર કચેરીએ દૂધની મટકી ફોડી ઉગ્ર વિરોધ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે દૂધ કૌભાંડ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક યુવકે દૂધની મટકી ફોડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ગત રોજ પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાંથી હજારો લીટર કેમિકલયુક્ત અને ઝેરી દૂધ ઝડપાયું હતું. આ ગંભીર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ ખાસ કાર્યવાહી ન થતા જનતા અને યુવાનોમાં ભારે રોષ ફેલાયો છે. આજ રોજ પ્રાંતિજના અનિલ પટેલ નામના યુવકે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને દૂધની મટકી ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો. ભ્રષ્ટાચાર બંધ કરો, ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ભ્રષ્ટાચાર બંધ કરો જેવા નારા લગાવી યુવકે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. યુવકે આરોપ લગાવ્યો હતો કે કેમિકલ તથા ઝેરી દૂધ ઝડપાવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 1300 લીટરથી વધુ ઝેરી અને કેમિકલયુક્ત દૂધ ઝડપાયું હોવા છતાં ફૂડ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે આવનાર દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની શક્યતા દેખાઈ રહી છે. એચકે ન્યૂઝ, સાબરકાંઠા.